જખૌ બંદરે 12 વર્ષ જૂના ધાર્મિક જગ્યાઓના નામે લેવામાં આવેલ દાનની 28 લાખની રકમમાં ગેરરીતિનો આક્ષેપ। જખૌ બંદર પર 12 વર્ષ પહેલા માછીમારો પાસેથી ધાર્મિક સ્થળોના વિકાસ માટે પ્રતિ 1 કિલો દીઠ અમુક રકમ નક્કી કરીને ટોટલ 28 લાખ રૂપિયા દાન તરીકે એકત્રિત કરવામાં આવેલ છે, જે 28 લાખની રકમના ઉપયોગ અંગે મોટો વિવાદ ઊભો થયો છે। માછીમારોએ આ રકમ ધાર્મિક સ્થળોના વિકાસ માટે કે ધાર્મિક સ્થળોના નામે આવેલ બેંક ખાતામાં જમા કરવા માંગણી કરી હતી। આ મસ મોટી રકમ પંજતન પીરની દરગાહ અને જખૌ બંદર ખાતેના મંદિરના વિકાસ માટે એકત્રિત કરવામાં આવી હતી। દર કિલો જેલીફિશના વેપારમાંથી માછીમારો પાસેથી નક્કી કરવામાં આવેલ રકમ દાન તરીકે લેવાઈ હતી, જે રકમ આગળ જતા સમયગાળામાં કુલ 28 લાખ રૂપિયાની જેટલી એકત્રિત થઈ હતી। માછીમારોનો આક્ષેપ છે કે આ રકમ ધર્મસ્થળોના ઉપયોગમાં લાવવાના બદલે તે રકમ વ્યવસાયિક ઉપયોગમાં લેવામાં આવી રહેલ છે, જે રકમ સ્થાનિકના વેપારીઓ અને સ્થાનિક એસોસિએશનના પ્રમુખોએ પોતપોતાના હિત માટે પોતાની પાસે રાખી દીધી છે। છેલ્લા 12 વર્ષોમાં આ રકમ ધાર્મિક અથવા સામાજિક ઉપયોગમાં મૂકવામાં આવી નથી। તાજેતરમાં દરિયામાં માછલીના ઘટતા જથ્થા અને પંજતન પીરનો ઉર્ષ ઉજવવા માટે પૈસાની જરૂર જણાતા માછીમારોએ આ રકમના ઉપયોગ માટે દબાણ કરવું શરૂ કર્યું છે, પરંતુ વેપારીઓ અને એસોસિએશનના પ્રમુખોએ કોઈ પણ જાતનો સ્પષ્ટ જવાબ આપવાનો ઇનકાર કર્યો છે, જેમાં કરવામાં આવેલ રકમનો હિસાબ શા માટે આપવામાં આવતો નથી। જો રકમ ધાર્મિક ઉપયોગ માટે હતી તો તે શા માટે આજ દિવસ સુધી ધાર્મિક સ્થળોના વિકાસ માટે વાપરવામાં આવી નથી? શા માટે ધર્મ સ્થળોનું આજ દિવસ સુધી કોઈ વિકાસ કરવામાં આવ્યું નથી? તેવા પ્રશ્નો માછીમારો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા। માછીમારોના આગેવાનોએ જણાવ્યું હતું કે જો એક સપ્તાહમાં આ રકમના ઉપયોગ અંગે સંતોષકારક જવાબ નહીં અપાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે। આ ઘટનાએ સ્થાનિક સ્તરે માછીમારોમાં ખૂબ ભારે રોષ ઊભો કર્યો છે। આ પ્રશ્ન માત્ર નાણાકીય ગેરવહીવટનો જ નહીં, પરંતુ માછીમારોનો ધર્મસ્થળો પ્રત્યે આસ્થાનો પણ છે। बिराणी एसोसिएशन जो प्रमुख आया हूँ माछीमार एसोसिएशन जो હવે असां हिते 30 वर्ष थी रहता ही बंदर से जखौ बंदर से तो 30 वर्ष में असाने कोई जड़ मारने चालू किया असां मारो बधी तो असाने कमीशन रखाया मंदिर जो भेजा पैसा असाने लगभग 28 लाख जेटलो आ नहीं वधे કે અબલા સાવતી આ મોરામાં બાપુ હોય સલીમ સાહેબ કોરિયાવાળો ઉમર આય કોઈ જુમો વાગડેર આય એરા એકો ભાઈ પાસે નાના કૃષ્ણવટી ભાઈ પૈસા પૈસા જાણે કોરી એ પૈસા એ લોકો બધી ધંધો કરન જાય પૈસા શીખરો કરન તા ઈ પેંજો કામ કરી તમારે મચ્છી में વાપરન તા આસા વિનુતા તો આસા જો પોઝિશન ખરાબ આય સાઈ તો આસા પંચી જો હોશ કરણ જો એ જો કોઈ વટે પૈસો આય ના તો એ પાકે નથી દે બસા હોશ કરી શકો ને પંચી ઈ હાને કરતે હતા એ જગ્યાએ જો સલીમ સાહેબ આવ્યા એ જગ્યાએ મેં 4 લાખ રૂપિયા લઈ દેના ઉંમર બોલિયા વાળા કે ને 3 લાખ પયા તો એ 4-5 વ્યક્તિ ચોન તો આ છે દે ક્યાં રહ્યા કાયદેસરની કાર્યવાહી કરતા ये मच्छीमार जो पैसा ने ताकि पैसा ऐसा के तो पायाटी में देना खबर कायदे से जैसा कार्यवाही कर दे बराबर ने इते लगभग कहीं ना कहीं પૈસા દરગાહ ન્યાસ કરે કેટલા રૂપિયા મળે 28 લાખ રૂપિયા 28 લાખ રૂપિયા 30 વર્ષ ના થીના 12 વર્ષ છે 12 વર્ષ ધંધો કરન થાય બરોબર જીમો બનાવ જો કોઈ મંજૂરી કે હા ઓસો કે દરગાહ થોડો કમ બી કરાણો જોય બરોબર તે છતાં જાત નતા દે આ આજ બી વયા છે ની વટે હા देखो सलीम सानी जो कि मेरी 4 लाख किया हाँ तो खाली 1 लाख रुपया मैंने उम्र बोली वाले देना बापू लाए કરીને બાકી સકે હા ભાઈ 4-5 જણા ચોણ જમ્મુ છે 4-5 જણા ચોણ તો આ પૈસા છે દે ક્યાં રહ્યા સલીમ સાની જીવે બસ હા